હાલો મિત્રો, હું છું ભાવેશ પાકડિયા, જય માતાજી. તો આજે આપણે આવ્યા છે મેલડી માંના દર્શન કરવા. તો મેલડી માંના દર્શન કરશી નાનજી બાપાની મેલડીમાં, અને આપણે હાલીને જાય છીએ મેલડીમાં. તો આ એમનો પુલ છે સામા કાંઠે જવાનો, અને સામા કાંઠે મેલડી માંનું મંદિર છે. પંકાસેથી આવો એટલે સામા કાંઠે એનું મંદિર આવે, નદીના કાંઠે. અને આપણે જાય છીએ મેલડીમાં. તો હાલો આપણે હાલીને જાય છીએ, ને આજે મેરલીમાના દર્શન કરશી. તો આ મેરલીમાં જવાની નદી છે. આ નદીના કિનારે મેરલીમાં બેઠા છે. બે સાઈડ નદી છે. અત્યારે નદી ખાલી છે. આ સાઈડ પણ નદી છે. તમે જોઈ શકો છો મિત્રો, નદી 2 નંબર ગેમ કહેવાય એની આ નદી છે. આ પુલ છે સામા કાંઠે જવાનો. તો આપણે સામા કાંઠે જાય છીએ મેરડીમાં. હું તમને મેરડીમાંના દર્શન કરાવીશ. આ નદી છે. નદી સાવ ખાલી છે અત્યારે, અને આ જગ્યા દેખાય મેરડીમાંના મંદિરની છે. તો આપણે પુલે હાલીને જાય છીએ, ને હમણાં પહોંચી ગયા છીએ 5 મિનિટમાં મેરડીમાં. હું તમને મેરડીમાંના દર્શન કરાવીશ. હા મિત્રો, આપણે હવે પહોંચવા આવ્યા છે મેરડીમાં. તો અડધા પુલે પહોંચી ગયા છે, ને પહોંચી ગયા છે હમણાં મેરડીમાંના દર્શન કરશી પછી પોગીન. અડધે પહોંચવા આવ્યા. આટલો પુલ બાકી રહ્યો છે આપણે. સામે આ રાયણક પર છે, ગામ રાયણક પર. ગામના કોર્નર ઉપર આ મેરડીમાં બેઠા છે નાનજી બાપાના. આપણે આવી ગયા છે ફરીવાર નાનજી બાપાની મેરડીમાં. તો હું તમને મેરડીમાંના દર્શન કરાવીશ. તો આ મેરડીમાંના દર્શન કરો, અને આ મેરડીમાં મહિમા અપરંપાર છે. તો આ મેરડીમાં ગમે તે દુઃખ હોય નાનજી બાપાના મેરડીમાં છે. નદીના કાંઠે નાનજી બાપા બેહાયા મેરડીમાં. હું તમને મેરડીમાંના દર્શન કરાવું. ને 24 કલાક ધૂપ થતો હોય છે. તમે જોઈ શકો છો મિત્રો, ખંગીવો મેરડીમાંનો. અંદર ખાલી મેરડીમાંનું ત્રિશુળ છે, મૂર્તિ નથી. નદીના કાંઠે છે આવ. ને આ મેરડીમાંની માનતા રાખો તો કોઈ તમારું વાહન છે, કોઈ ગંગાનો હાલતા હોય, તો તમે આની માનતા રાખી શકો છો મિત્રો.
અને આપણે આ ફરી વાર આવી ગયા છે નાનજી બાપાની મેલડીમાં. ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે અમારે નાનજી બાપાની મેલડીમાં દર્શન કરવા છે. આપણે ફરી વાર આ વિડીયો લઈને આવી ગયા છીએ. આ ફોકા ઉપર રાખેલા છે. મંગીકો નીચે મેલડી માંગ સુરજ છે ખાલી. તમે જોઈ શકો છો મિત્રો. અને આ દીવો અખંડ હોય, 24 કલાક ચાલુ હોય, ઓરવા કોબ નથી. એટલું મેલડી માંગનું હાથ છે નાનજી બાપાને. ગમે ત્યારે આવવાનું, આ દીવો ચાલુ જ હોય.